તો એકાદી લીલા આપણે ભગવાન શ્રી કૃષ્ણની લઈએ, એક બે જે નાનકડી મને યાદ આવશે એ હું હગડાવી દઈશ. લીલા એવી છે કે રાધા રાણી નિત પ્રતિ સૂર્યની પૂજા કરવા જાય છે. રાધા રાણી સૂર્યની પૂજા એટલા માટે કરવા જાય છે કે ઈ બાને એને બારે નીકળવા મળે. કૃષ્ણ ગાયું ચરાવવા જતા હોય તો કૃષ્ણનું પણ ઈ જ લક્ષ્ય હોય છે કે રાધા રાણીના દર્શન થાય. અને રાધા રાણી પૂજા પાઠ માટે કે પાણી ભરવા માટે બહાર નીકળતા હોય તો રાધા રાણીનું ઈ જ લક્ષ્ય હોય કે કૃષ્ણના દર્શન થાય. બાકી સૂર્ય પૂજા કરે છે આ તે એ તો બધા એક બાના છે. રાધા રાણી ખુદ સર્વેશ્વરી છે, રાધા રાણી ખુદ દેવી છે, એને કોઈની પૂજા અર્ચનાની જરૂર નથી. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ રાધા રાણીની પૂજા કરે છે. ઈ રાધા રાણીને કોઈની પૂજા કરવાની જરૂર નથી, પણ ઈ પૂજા માટે એટલે બહાર નીકળે છે કે ઈ બાને કૃષ્ણના દર્શન થાય, ઈ બાને લીલા કરવા મળે. રાધા કૃષ્ણ ઘરની અંદર ટકતા નથી. એનું કારણ શું છે કે બહારે નીકળે તો લતા પતાની સેવા દર્શન મળે, પશુ પક્ષીને દર્શન મળે, ગોપીઓને દર્શન મળે, સખાઓને દર્શન મળે, અને યુગલ સરકાર પોતે પણ દર્શનથી પ્રસન્ન થાય. એટલે બહારે નીકળવાથી અનેકોનું કલ્યાણ થાય છે, અનેકોને સુખ મળે છે. એટલે યુગલ સરકાર લીલા કરવા માટે બહારે નીકળે છે. રમેશ બાબા વ્રત 84 કાઢતા હોય તો વ્રત 84 શું કામ કાઢે છે રમેશ બાબા? તો કે વ્રત 84 એટલા માટે કાઢે છે કે જે દૂર દૂર વ્રતના ગામડા છે, જે બરસાના આવતા નથી, આવી શકતા નથી, એવા લોકોને પણ આવા મહાપુરુષના દર્શન થાય. એટલા માટે વ્રત 84 કાઢતા હોય છે, બહાર નીકળતા હોય છે. કે અમારા બાબા પરિક્રમામાં નીકળતા હોય તેનું મૂળ કારણ એ જ છે કે જે લોકો આશ્રમમાં નથી આવી શકતા એમને પણ કૃપા મળે. ધામમાં રહેવાનો ફાયદો જ આ છે કે અનાયાસ સંતો બહાર નીકળીને તમને દર્શન થઈ જશે. એ બીજી આવો લાભ થોડો મળવાનો છે. કાલે રાસબિહારી એક રામાયણની હારી ચોપાઈ યાદ દેવડાવી દીધી. ચાર ખાન જગ જીવ અપારા, અવધ તજે તન નહીં સંસારા. આ બહુ અગત્યની ચોપાઈ છે. તો લગભગ 3-4 વર્ષ પછી મારા મગજમાં આ ચોપાઈ આવી. વચમાં ભૂલાઈ જ ગઈ હતી. ચાર ખાન એટલે શું? ચાર પ્રકારના જીવો છે. અંડજ એટલે ઈંડામાંથી નીકળવા વાળા, ઉદ્ભીજ એટલે જમીનને ફાડીને નીકળવા વાળા વૃક્ષો, લતાપતા. ઔરજ એટલે માતાના ગર્ભમાંથી ઓર લઈને પેદા થતા હોય ઈ. અંડજ, ઔરજ, ઉદ્ભીજ અને સ્વેદજ. સ્વેદજ એટલે ટોલાને ઈ જે પરસેવામાંથી ઉત્પન્ન થાય. ટોલાને ઈ સીધો પરસેવાનો ટીપો હોય ને એમાંથી જ ઉત્પન્ન થઈ જતા હોય. આ મચ્છર છે એની જો બધા એની વેળાએ પેદા થાય. એ કોઈ માતાના ગર્ભમાંથી પેદા નથી થતા, એને સ્વેદજ કહે. તો કે આ ચારેય પ્રકારના જીવો, ચાર ખાન જગ જીવ અપારા, આ ચારેય પ્રકારના જીવોથી પૃથ્વી ભરેલી છે, અપાર. પણ એમ કે છે અવધ તજે તન નહીં સંસારા. અવધ એટલે અયોધ્યા. અયોધ્યામાં જો ચારેય પ્રકારના કોઈ પણ જીવ શરીર છોડે છે તો એને ફરીથી સંસાર મળતો નથી. આ છે ધામની મહિમા. ધામની અંદર કોઈ જીવ શરીર છોડી દે છે તો પછી એને સંસાર મળતો નથી. તો આપણે પ્રશ્ન થાય કે ઘણા એવા ચરિત્રો આવે છે કે પૂજારી આશ્રમનું ખાધું હોય તો ધામમાં જ ભૂત બન્યો, તો એને તો સંસાર મળ્યો. એ તો ધામની અંદર જ ભૂત બન્યો, તો સંસાર મળ્યો કહેવાય ને? તો કે નહીં. એ ચોપાઈનો અર્થ એવો થાય છે કે એને કર્મ પ્રમાણે ગતિ તો ધામમાં જ મળશે. ભૂત પ્રેત કે ભલે બધી બનશે પણ એને પાછલા જન્મનું યાદ હશે. આપણો સંસારી જેવો જે જન્મ મરણનું ચક્કર હોય ને, જન્મત મરત દુસહ દુઃખ હોય, સ્વલ્પહી ઇને વ્યાપહી નહીં સોઈ. જન્મમાં મરવાનું જે આપણે કષ્ટ ભોગવી છે ને, એ કષ્ટ વ્યક્તિને ભોગવવું પડશે નહીં. કારણ કે ધામમાં મર્યો એટલે ભગવાનનો બની ગયો. પણ એને કર્મની લેણાદેણી પૂરી કરવી પડશે. કર્મની લેણાદેણી પૂરી કરવી પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ એને કષ્ટ નહીં પડે જન્મવા મરવાનું. અને ધામમાં જન્મશે, સંતોના હેઠા પતરાડા ખાશે, કાનેથી રાધે રાધે સાંભળશે, અને એક દિવસ એનો ઉદ્ધાર થઈ જશે. નંદગાંવ ને પૂજારીનું ભૂત. કાલે અમે રાસબિહારીએ એ જ ઉદાહરણ લીધું હતું. એ કૂતરો બન્યો હતો
અને કૂતરાની યોનિમાં કષ્ટ નતું, કારણ કે એને બધું યાદ હતું. હા હા, એ બધા દિવ્ય હોય. એટલે એમ માનવાનું કે ધામની અંદર જે જન્મે છે કે રીએ છે કે પ્રાણ છોડે છે એને ફરીથી સંસાર મળતો નથી. એના કર્મનું જે પાંદડું છે ને એ ભોગવીને પછી ભગવાન પાસે પહોંચી જાય છે. એટલે ધામમાં મરવું પણ સારું, રહેવું પણ સારું. ધામની અંદર તો મજા મજા જ છે, મતલબ ફાયદો ને ફાયદો જ છે. તમને મારે તમને કોણ રાધે રાધે સંભળાવશે? મારે કોઈ રાધે રાધે સંભળાવતું નથી. પણ ધામની અંદર આપણે સતત રાધા નામ સાંભળવા મળે છે. તો વાત આપણે હાલતી હતી રાધા રાણીની, કે રાધા રાણી સૂર્ય પૂજા એટલે જ કરવા જાય છે કે આ લતા પતા ને એની જે સખીઓ છે એ બધા દર્શનનો આનંદ લઈએ. દાખલા તરીકે રાધા રાણી રોજ સવારે 9 વાગે સૂર્ય પૂજા કરવા નીકળતા હોય તો કેટલી સખીઓ રસ્તા વચ્ચે વૃક્ષો બનીને આવી જાય, હરિયાળી બનીને. ઘણી લતા પતા ને ફૂલ બનીને આવી જાય. લતા પતા ને ફૂલ બનીને એટલે આવી જાય કે રાધા રાણી આવે ને તો એ લતા પતા હલે, હલીને આખો ફૂલનો રસ્તો તૈયાર કરી દે, જેથી રાધા રાણી ઉપર ફૂલ પડે, ફૂલના રસ્તા ઉપર રાધા રાણી હાલે. એવું રસિકોએ વર્ણન કર્યું છે કે રાધા રાણી જે ગલીમાંથી હાલે ને ત્યાંના જે ફૂલના લતા પત્તા હોય ને મંડપની જેમ, એ હલીને રાધા રાણી ઉપર ફૂલ વેરે. એટલે રાધા રાણી ફૂલના રસ્તા ઉપર હાલે છે અને ફૂલો એનું માથે પડીને સ્વાગત કરે છે. એટલે લતા પત્તા સખીનું જીવન સફળ થાય, એના ફૂલોની સફળતા થાય, એટલા માટે રાધા રાણી બહાર નીકળે છે. કે ઘરમાં એને કઈ તકલીફ નથી, બધી સુવિધા મળે એવા વૃષભાન બાબા એને લાડમાં રાખતા હતા. પણ ભગવાનને લીલા કરવી જ જોઈએ. જો ભગવાન લીલા ન કરે તો આપણે શું ગાવું? ભગવાન લીલા કરે છે એટલે તો આપણે લીલાને ગાઈએ છીએ, ગાઈ ગાઈને ભવસાગર પાર થઈએ છીએ. આવી વસ્તુ છે. નાદ જ બંધ થઈ ગયો, હું કઈ નથી. ના તો રાતે મેં મારા બેન મસ્જિદ થી કર્યું, પણ એમાં એવું છે આ મફલર બાંધું ને તો માથું ચડે, પછી ઓલું બારે વાંધો ન આવે બાંધી દે. ઘરની અંદર થોડી ગરમી જેવું લાગે ને એટલે મફલર આમ કઈડે. પછી રૂ અત્યારે તો નથી. ના તો મફલર બારે તો પહેરી લઈશ વળી પાછું, તો ખાલી ઘરની અંદર તાર ન લાગે ને એટલે. આ છે ને કઈડે, આ કઈ જાણે અડખાણ આવી સાફી હોય ને તો આ નો કઈડે. શિયાળામાં મારે અમે થોડી થોડી પ્રોબ્લેમ તો રહેતી જ હોય આની, પણ મને ખાંસી નથી થઈ ને એનો હરખ છે. આજી વાત ખાંસી નથી થઈ ને થોડીક ઠંડીનું વાતાવરણ બને તો ખાંસી થઈ જાય. આજ વખતે મેં બધી દવા તૈયાર રાખી, ખાંસી જ ન થઈ છે. દેશી દવા ઓલી ને રામદેવજીની ગોળીઓ ને એ બધી આમાં જ પડી છે. રામદેવજીની ગોળી બધું આમાં જ પડ્યું છે, તો ખાંસી જ ન થઈ આજી વખતે. હા વળી ક્યાંક આવી જશે. અપસુકન બહુ ઝડપથી આવે પાછા. તો શ્રી રાધા રાણી સૂર્ય પૂજા કરવા માટે મંદિરે ગયા. મંદિરે ગયા ને સૂર્ય પૂજા કરવા માટે, એટલે હવે એની પાસે રાધા રાણીને તો શું માંગવાનું હોય? રાધા રાણીની એક જ કામના છે, કૃષ્ણને સુખ મળે. અને કૃષ્ણની એક જ કામના છે કે રાધા રાણીને સુખ મળે. એના સિવાય એને બીજું કઈ માંગવાનું હોતું નથી. આપણે આ માંગવાનું જે મોટું લિસ્ટ છે ને, લિસ્ટમાંથી જેમ જેમ છેકા મારતા જશે ને કે હવે આઈ નો જોઈ, આઈ નો જોઈ, આઈ નો જોઈ, છેલ્લે ભગવાનનું સુખ રહેશે ને કે ભગવાનના સુખ સિવાય કાંઈ માંગવું નથી, એની તમને એ દિવસે સાક્ષાત્કાર થઈ જાય. પણ તમારું લિસ્ટ છે ને એમાં છેકો મારતું જવાનું છે. હા યાદ બોલો, હું છેકો મારી બીજી બે બાજી ઈચ્છાઓ
હવે જો નિયમ તો એવો છે કે ભગવાનના સુખ સિવાય કઈ કામના ન રહીએ ને તેથી ભગવાન પ્રગટ થાય. આ તો કરવું જ પડશે, કારણ કે વ્યાસ ગાદી ઉપરથી ખોટું ન બોલાય. સત્ય તો એ છે કે જયારે એના સુખ સિવાય કિંચિત માત્ર આપણી કામના નહીં રહીએ ને તેથી જ આપણે એના સાક્ષાત દર્શન કરી શકીએ, એની સાક્ષાત સેવા કરીએ છીએ. ભલે નિરાશ થવાની જરૂર નથી, ઈ પણ ઈ જ કરશે, ઈ પણ ઈ જ કરશે, એમાં કોઈ ઓલું નથી. પણ આ કરવું બધાયને પડશે. જેટલું કપાય એટલું કાપો. પણ બધાય સંતો આ કરીને જ રાજા રાણી પાસે પહોંચ્યા છે. હા, એને જ જોઈએ, એના સિવાય બીજું કઈ ના જોઈએ ત્યારે એ આવી જાય. જેમ બાળક રમકડે રમતું હોય તો માં એની પાસે નહીં આવે, એને રમકડે રમવા દેશે, પણ રમકડાને ઘા કરી તોડી ફોડીને બા બા પોકાર કરશે ને ત્યારે માં દોડતી દોડતી આવી જશે અને બાળકની સંભાળ લેશે. એટલે આ રમકડા છે ને જલ્દી સમજાઈ જાય સારું કે આ રમકડા છે. રમકડે રમવાની મજા એવી આવે ને મૂકવાનું મન ન થાય. હવે હા, માયાના રમકડા જ એવા છે. કારણ કે અમે તો નાના હતા ને તો રમકડે રમતા એટલે ખબર છે મન ન થાય મૂકવાનું. સાચું છે, એ તો છે જ ને, એ તો છે જ. એટલે બુવાના લાડમાં આવવું નહીં, બાપને પકડી રાખવા. કારણ કે બુવા તો છે ને ગઈઢા છે, એટલે ગમે ત્યારે મરી જવાના છે, બાપ કાયમી રહેવાના છે. બુવા તો મરે છે, માયા મરે છે, ભગવાન મરતા નથી. તો શ્રી રાધા રાણી સૂર્ય મંદિરે પહોંચ્યા છે પૂજા કરવા માટે. રાધા રાણીએ આરતી ઉતારી સૂર્ય ભગવાનની, ફૂલ ચડાવ્યા, લાડવાનો ભોગ લગાવ્યો. આવી રીતે સૂર્ય પૂજા કરી રાધા રાણીએ. તો અચાનક સૂર્ય ભગવાન બોલ્યા. સૂર્ય ભગવાન બોલે છે કે હે રાધા રાણી, હું તમારાથી પ્રસન્ન છું. હે રાધા રાણી, હું તમારી સખીઓથી પ્રસન્ન છું. આ બધા નિકુંજના જેટલા જીવો છે એનાથી પ્રસન્ન છું, કારણ કે બધાની ભાવના ઊંચી છે, તત્સુખી ભાવના છે. એટલે બધાથી હું પ્રસન્ન છું. તો તમે છે ને એ કે રાધાજીને કીધું કંઈક માગી લ્યો. તો રાધાજી શું કે છે કે હે સૂર્ય દેવતા, જો તમે મારા ઉપર પ્રસન્ન હોય ને તો મારી આ સખીઓની ઈચ્છા પૂરી કરી દો. મારી સખીઓ જે માગે ને એ તમે એને આપી દો, મારે બીજું કઈ જોતું નથી. આવી રીતે હોવું જોઈએ. આપણે વસ્તુ મળે તો આપણે એમ કહેવાનું હોય પેલા બીજાને આપો, બીજાને આપો. આપણે કોઈ માળા પહેરાતું હોય તો સંતો જોજો એમ કે છે પેલા આને પહેરાવો એમ કે ને. આ તત્સુખી ભાવ, એ ભાવ હશે તો જ રાધા રાણી પ્રસન્ન થશે. પણ બીજાને માળા પહેરાવીને આપણું મોઢું બગડી કરે, મારી વારી પેલા લેવી જોઈએ, પછી બીજાની વારી લેવી જોઈએ. હા, હંમેશા જે બીજાને આપે ને એની ઉપર રાધા રાણી પ્રસન્ન થાય. દેવાની ભાવના હોવી જોઈએ. તો રાધા રાણી તો ઉદાર છે, એને તો પોતાના માટે કઈ જોતું નથી. તો કે મારે તો સૂર્ય દેવતા કઈ જોતું નથી, પણ આ સખીઓ 24 કલાક મારી સેવા કરે છે, ખડે પગે મારી સેવા કરે છે. તો હે સૂર્ય દેવતા, પ્રસન્ન હોય તો મારી સખીઓને વરદાન આપો, મારી સખીઓને વરદાન આપો. સૂર્ય દેવતા મુંજાઈ ગયા કે રાધા રાણી કઈ માંગતા નથી, તો હવે સખીઓને પૂછ્યું બીજું શું એની ઈચ્છા છે. તો એટલે પછી સખીઓને પૂછ્યું કે બોલો સખીઓ, તમે માગી લ્યો, તમારે શું જોઈએ છે. તો સખીઓને તો કઈ જોતું નહોતું, એ તો રાધા કૃષ્ણની પ્રસન્નતામાં જ જીવે છે, એટલે એને કઈ જોતું નહોતું. એટલે બધી સખીઓ ભેગી મળીને શું કે છે, અમારી આ લલિતા જે માગે ને ઈ અમારે જોઈએ, તમે લલિતાને વરદાન આપી દો. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે મુખિયાજી ઉપર બધાને કેટલો વિશ્વાસ છે કે અમે મુખિયાજી, આપણે તો નેતા બનાવી તો ઓલું હોય કે કામ કરશે કે નહીં. આપણે આખા ભારતની જનતા નેતા બનાવી છે ને, વડાપ્રધાન બનાવી છે, પણ એ કામ કરશે કે નહીં એની શંકા છે. પણ સખીઓને તો ખબર જ હતી કે અમારી મુખિયાજીને કહેશી ને એટલે બરોબર જ માગશે. આવો વિશ્વાસ હોવો જોઈએ, અને મુખિયાજી આવા હોવા જોઈએ કે નીચે વાળાના હૈયે પાણી જ હોય કે અમે આને માગવાનું કહેશો તો એ અમારું ભલું અવશ્ય કરશે, એકલો નહીં વયો જાય.